વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે ઉત્સાહ અને રંગોની છટા સાથે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શહેરના નવલખી મેદાન ખાતે આયોજિત આ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગબાજોએ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાડી આકાશને આકર્ષક બનાવી દીધું છે। 18 દેશોના 52 વિદેશી પતંગબાજો તેમજ ભારતના 11 રાજ્યોમાંથી આવેલા સૌથી વધુ પતંગબાજોએ ભાગ લઈ પોતાની કળા રજૂ કરી છે। આ અવસરે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી અને અમેરિકા સહિતના દેશોના પતંગબાજો ખાસ આકર્ષણ રહ્યા હતા। કાર્યક્રમમાં વિધાનસભાના દંડક, સાંસદ, ધારાસભ્યો અને મેયર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી છે। My name is Emma and I'm from Denmark, Northern Europe. Emma, how do you feel about flying a kite like this in India? Well, in India it's very special because the culture is so deep with the history with kites here in this country, so it's extra special to fly it in here. Back home, of course, we're used to very strong winds from the beach. I can feel now the wind here is picking up, so we're hoping we can put up our biggest kite with that are most colorful to show you here. So how was your experience in Baroda? Oh, it's great. There's many people coming here that I can see is very excited, and there's many people who are ready to ask questions about how it's made. So I can't wait to tell everyone how we created all these kites for you. Thank you. Thank વડોદરા સાંસ્કૃતિક અને ઉત્સવ નગરી હોવા છતાં વડોદરામાં કાઇટ ફેસ્ટિવલ માટે પહેલાં ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। શા માટે આવું સરકારને ડિસિઝન લેવું પડ્યું? વડોદરાનો વિકાસ નથી થયો એટલા માટે વડોદરાને બાકાત રાખવામાં વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે જાણો છો કે વડોદરા શહેરમાં જો વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં વર્ષોથી વડોદરા શહેરમાં અલગ અલગ દેશોના અને રાજ્યોના પતંગવીરો જ્યારે આવે છે અને મને એવું લાગે છે કે આ વખતે પણ જ્યારે 18 દેશોના પતંગવીરો અને 11 રાજ્યોના પતંગવીરો અત્રે આવ્યા છે અને સાથે વડોદરા શહેરના પણ પતંગવીરો અત્રે ઉપસ્થિત છે, ત્યારે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને આપણે બધા માનવું જોઈએ અને તેની સાથે સાથે આપણા માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આપણે બધા આવીએ અને આજે અલગ અલગ દેશના જે પતંગવીરો, અલગ અલગ રાજ્યોના જે પતંગવીરો આવ્યા છે તેમને આપણે નિહાળીએ, તેમની કરતબ નિહાળીએ, સાથે સાથે પ્રોત્સાહન। વડોદરાના 5 ધારાસભ્યોને આ ઇનિશિયેટિવ લેવું જોઈતું હતું, ત્યાં પરંતુ સાંસદને લેવું પડ્યું, એના માટે શું કહેશો? વડોદરા શહેરના જનપ્રતિનિધિ તરીકે સાંસદે સર્વોચ્ચ સ્થાન પર છે। વડોદરાના જે સાંસદ છે તેમના અંડરમાં 7 જેટલા ધારાસભ્યો આવે છે। અમે સંયુક્ત રીતે એમને આ જવાબદારી સોંપી લઈને એમને આ જવાબદારી પૂરેપૂરી નિભાવી। નિઝામપુરામાં પાણીની લાઈન, ડ્રેન લાઈન તોડી નાખવામાં આવી છે। શું કહેશો, આવા કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવાનો આદેશ કર્યો? જે વીજ કંપની લોકલી કામ કરતી હતી નિઝામપુરામાં, એમને કામ દરમિયાન નાનું એક નુકસાન થઈ ગયું છે અમારું ડ્રેનેજ લાઇનના, જેના કારણે લીક પણ થયું છે અને થોડું પાણીનું પણ નુકસાન થયું છે। અમે વીજ કંપની સાથે પણ સંપર્ક કરીને એનું નુકસાન જે થઈ છે કોન્ટ્રાક્ટર ઉપર પેનલ્ટી પણ આજે લેવાના છે। સાથે સાથે ફ્યુચરમાં આ કામ ના થાય એના માટે પણ કોલ બિફોર યુડિગની સંકલનથી આ કામ કરવા માટે તમામને મેં વિનંતી પણ કરી છે। સાથે સાથ આ દરમિયાન જે હેવી વ્હીકલ્સના કારણ પણ અમુક જગ્યામાં ગાડાઓ પડી રહ્યા છે, ઘૂસી જાય છે। અત્યારે વીએમસીનું પણ ઘણું બધી જગ્યામાં કામ ચાલે છે, ત્યારે મોટા ડમ્પર્સ અને સિટી બસ સર્વિસીસમાં પણ કારણે પણ અકસ્માતો પણ ના થાય એના માટે ગઈકાલે પોલીસ તંત્ર તરફથી અને વીએમસીનું એક સંયુક્ત મિટિંગ પણ કરવામાં આવ્યું છે। સિટી પોલીસ અને વીએમસીનું સંયુક્ત ઉપક્રમે આવનારા દિવસોમાં લેન ડિસિપ્લિન મેન્ટેન કરવાનું, બસીસ પ્રોપર ચલાવવાનું, ડમ્પર્સની કોઈ નુકસાન ના થાય એટલે ડ્રાઈવર્સનું અલગ એક મિટિંગ કરવામાં આવ્યું। પોલીસ તંત્ર અને વીએમસી સાથે મળીને સિટીની અંદર જે અકસ્માતો છે એને ઓછું કરવા માટે ટ્રાફિક એન્જિનિયરિંગ સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે અત્યારે કામ શરૂ કરી દેવામાં આવે છે। આવનારા દિવસોમાં અત્યારે આ અઠવાડિયામાં રાજ્ય રોડ સેફ્ટીનું પણ અત્યારે સલામતી વીક ચાલી રહ્યા છે, ત્યાં દરમિયાન આ બધું આગળ લઈ જવા માટે અમે માંગીએ છીએ। ત્યારે વડોદરાના વાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે તમે લેન ડિસિપ્લિન, ટ્રાફિક ડિસિપ્લિન થોડું મેન્ટેન કરવાનો પ્રયત્ન કરજો। વીએમસી તરફથી રોડ ટ્રાફિક એન્જિનિયરિંગની જે સુધારો છે એ પણ અમે કરવામાં આવશે। ટ્રાફિક પોલીસ પણ ખૂબ મહેનત કરીને એને નિયંત્રણ કરવા માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે તમામની સાથ સહકારથી કોઈનું વધારે નુકસાન ના થાય અને અકસ્માતો ના થાય એ દિશામાં અમે કામ કરવા તમામને પણ વિનંતી કરીએ છીએ। વીજ કંપનીએ આજે લાઈન તો તોડી નાખી, પરંતુ જોવા મળે છે કે જે કામ કરે છે ત્યાં સેફટી
બેરિકેટિંગ પ્રોપર નથી રાખતા, ખાલી પ્લાસ્ટિકની પટ્ટી લગાવી દેવામાં આવે અને જે પ્રોપર બેરિકેટિંગ કરવું જોઈએ એ નથી કરવામાં આજે જે આપણે ધ્યાને લાવ્યું છે એટલે વીજ કંપની સાથે આના મેટરને ટેકઅપ કરીશું અને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકલન કરીશું અને જે પણ કડક પગલાં લેવાનું થાય એને પણ લઈશું અને જે તે કરીને ફ્યુચરમાં કોઈ અકસ્માત ના થાય એ વારંવાર અમે રિવ્યૂ મિટિંગમાં સૂચના પણ આપતા હોય છે. આજના રિવ્યૂ મિટિંગ પણ આ મુદ્દાને અમે ડિસ્કસ કરીશું, પણ સાવચેતીથી કામ કરવા માટે કડક પગલાં લેવું હોય ત્યારે કડક પગલાં લેવા માટે પણ